ક્રેન્સ ફુલેત્રા એનું બચપણનું સપનું એટલે કે નાનેથી જ એને ક્રિકેટ પ્રત્યે એટલો બધો લગાવ હતો કે જેથી કરીને બીજી એક્ટિવિટી કરવાને બદલે એને ક્રિકેટ વધારે ગમતું. એટલે ઘરના તમામ સભ્યો, એના મમ્મી પપ્પા તો ઠીક, પણ એના દાદા અને દાદી પણ આ છોકરાની ક્રિકેટ રમવાની પાછળ ખૂબ જ અથાગ પ્રયત્નો અને શ્રમ કરેલો છે. જ્યારે ક્રેન્સ અને એમના પપ્પા મમ્મી અહીં માળિયા હતા ત્યારે એમને ટ્રેનિંગ માટે જુનાગઢ પણ લઈ જવો પડતો હતો. ત્યારે એમના દાદા છે એમની સાથે સવારથી સાંજ સુધી એ ક્રિકેટની પાછળ એને તાલીમ આપવા પાછળ જતા હતા. આજે 15 વર્ષથી અમારો ક્રેન્સ અને એમના મમ્મી પપ્પા રાજકોટ સ્થાયી થયેલા છે. અને આ ક્રિકેટના હેતુસર જ ક્રિકેટની અંદર એનો જે ગોલ હતો, એનો જે ઉત્સાહ હતો, એને અનુરૂપ એ પોતે અહીંથી ત્યાં શિફ્ટ થયેલા છે. અને આજે એ આઈપીએલની અંદર હૈદરાબાદ ટીમની અંદરથી એને સિલેક્શન થયું છે. એનો ખૂબ જ હર્ષ અને આનંદ છે. એ એમના કુટુંબને તો ઠીક, એમના મમ્મી પપ્પાને તો ઠીક, પણ અમારા આખા કુટુંબ ફુલેત્રા આખા કુટુંબ સાથે સાથે આખા ગામને, આ ગામના નવયુવાન ક્રિકેટ પ્રેમીઓ અને સમાજને પણ એટલો ઉત્સાહ અને આનંદ થાય છે. આજે અમારો એક નવયુવાન આજે આઈપીએલની અંદર સફળ થયો છે, એની અમને ખૂબ હર્ષ, આનંદ અને ઉત્સાહ છે. આ ઉત્સાહની અંદર જ્યારે એનું સિલેક્શન ચાલુ હતું, ટીવીની અંદર અમે બધા જોતા હતા, ત્યારે એનું જ્યારે નામ આવ્યું ત્યારે અમારા ઘરના સભ્યો તો ઉછળી પડ્યા. અને અતિરેક આનંદને કારણે, ઉત્સાહને કારણે હર્ષના આંસુ પણ આવ્યા. અને જાણે કે કોઈ વસ્તુ લેવાનું, આપણે કે પેલી વસ્તુ આપો તો એમને યાદ નહોતું, એટલા બધા ઉત્સાહ અને આનંદમય બની ગયા હતા. અને આજે અમારું જે આ ફ્રેન્ડ્સને આઈપીએલની અંદર સફળતા મળી અને અમારું એક સપનું હતું એ આજે સફળ થવા જાય છે. અસ્તુ. થેન્ક યુ. જય ભારત. વંદે માતરમ.